અંકલેશ્વર રાજપીપળા પટેલનગર રોડ પર ઘરમાં ગેસ લીક થયા બાદ આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ ગેસ બોટલ બ્લાસ્ટ થયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. પટેલનગર 2 માં લાગેલી ભીષણ આગમાં તમામ ઘર વકરી બળીને ખાખ થઈ ગઈ હતી. અંકલેશ્વર નગરપાલિકા અને ડીપીએમસીના ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ પટેલનગર 2B16 માં રહેતા શૈલેષભાઈના મકાનમાં આજ રોજ બપોરે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જે અંગે સ્થાનિક રહીશો દ્વારા ત્વરિત અસરથી અંકલેશ્વર પાલિકા તેમજ ડીપીએમસીને જાણ કરતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગ પર ભારે જહેમતે કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. ઘરમાં ગેસ બોટલ લીક થતા આગ ભભૂકી હતી. જે આગ જોતજોતામાં આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. દરમિયાન ગેસ બોટલમાં પણ બ્લાસ્ટ થયો હતો. આગ પર ફાયર ટીમ પોણા કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. જોકે આગમાં તમામ ઘરવકરી બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટના અંગે ગડખોલ ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવતા તલાટી પણ સ્થળ પર દોડી આવી પંચકેસ કર્યો હતો.